આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 54. લગભગ કલાક પછી ગીરદનું તે તોફાન ઓર વધતું ગયું હતું. ઇમારતનો ચોતરો તૂટીને નીચે બેસી ગયો હતો અને જાણે કોઈએ મોટું તોતિંગ ટેબલ ઉલાળી દીધું હોય તેમ આખી એ ચોતરા જેવી ઇમારત અને ઢગલો થઈ પડેલા તોતાના પથ્થરો પૂર્વ તરફ ધીરે ધીરે ઢળતા જતા હતા. પૂર્વ બાજુએ ખસતી રેતીના ઢુવા હતા, પણ પથ્થરને ગળવામાં એ રેતીમાં થતા વમળોને પણ ખૂબ તકલીફ પડતી હોય તેમ ધીરે, સાવ ધીરે ચોતરાનો એક તરફનો ભાગ ઢળતો હતો. દક્ષિણ પશ્ચિમમાંથી આવતી ધૂળની ડમરીઓ ઢળતી ઇમારત જોડે અફળાઈને ત્યાં ઢેર જામવા માંડ્યા હતા. ધડાકાઓ શાંત થઈ ગયા હતા. સળગતી બપોર અને તદ્દન સન્નાટે ઉઠતી આંધી અવાજ વગરના મોતની માફક ઝીકાવા માંડી હતી. એ સન્નાટામાં મેં કર્નલ હન્ટની બૂમો સાંભળી. જેસા, જેસા! મેં એ બૂમો સાંભળીને અંદાજ કાઢ્યો. તે બૂમો ઉત્તર પશ્ચિમ તરફથી પવનની બરાબર અવળી દિશામાંથી આવતી હતી. હું એ તરફ ચાલ્યો. દૂર આંધીના તે આવરણમાં લપેટાયેલી મેં આકૃતિ જોઈ. આશકા! મેં બૂમ મારી. સામે દેખાતી આકૃતિ ઊભી રહી ગઈ. આશકા! મેં ફરી બૂમ પાડી. સબૂર સિગાવલ, આશકા આ તરફ નથી. એ વાક્ય મેં સાંભળ્યું. હું ખચકાયો, ઊભો રહી ગયો. એ અવાજ! મેં ગોઠણ સુધી આવતી ગીરદમાં દોટ મૂકી. મારા અંદાજ કરતાં વધારે દૂરથી અવાજ આવ્યો હતો. મારા આશ્ચર્યનો પાર ન હતો. મને હાફ ચડી ગયો હતો. છતાં ફેફસા ફાટી જાય તેવા શ્વાસ લઈને પણ હું દોડ્યો હતો. અનૂપ! અનૂપ! સિગાવલ! સામેથી જવાબ આવ્યો, પણ અવાજ મારા સુધી આવે તે પહેલાં જ હું તેની પાસે પહોંચી ગયો હતો. અનૂપ! હું બોલ્યો અને અમે ગળે વળગ્યા. અનૂપ, તારે મને કહેવું જોઈએ ને કે અત્યારે સમય ન બગાડ. તું આ તરફ આવી જા. ગઢની દિવાલ પાસે છોકરીઓ છે. તું એમની પાસે પહોંચ. હું ઊંટને દોરીને આવું છું. તેણે કહ્યું. એ તરફ કર્નલ હન્ટ છે અનૂપ. મેં કહ્યું. તું ફિકર ન કર, તે બોલ્યો. ઘડીભર હું તેને જોતો ઊભો રહ્યો. ક્ષણવાર હું નિર્ણય ન કરી શક્યો કે શું કરવું. ગીરદની પીછેડીમાં સરકતો તેનો આકાર આછો થયો ત્યાં સુધી હું જોતો ઊભો રહ્યો. એકાએક મેં નિર્ણય કર્યો અને હું તેની પાછળ દોડ્યો. મને ખબર હતી કે એ તરફ રેતીના ઢુવા છે. જેસા, જેસા! કર્નલ હન્ટની બૂમો ફરીથી સંભળાઈ. એ અવાજને સથવારે જ અનૂપ દોડતો હતો. તેની પાછળ હું પણ ગોઠણ સમી ધૂળમાં માંડ પગલાં ભરતો હતો. મારા કરતાં અડધી મિનિટ પહેલાં તેણે કર્નલ હન્ટને જોયો હશે. સબૂર કર્નલ! તેણે બૂમ પાડી. કોણ? જેસા! કર્નલનો વળતો જવાબ આવ્યો. તે પછી મેં કર્નલને જોયો. કાઠડો બાંધેલા અકળાતા ઊંટને તે બેસાડવાનો પ્રયત્ન કરતો હતો. અનૂપ દોડ્યો. જેસા, જેસા! કર્નલ કંઈ કહેવા જતો હતો, પણ ધૂળની ડમરીમાં તેનો અવાજ દબાયો. જેસો નહીં, ચંદર ઝાલોટ! એ અવાજ પણ મેં સાંભળ્યો. કર્નલે ઊંટને તંગ પકડ્યો અને ઊંટ દોડ્યો. મેં તેને ઊંટના પડખામાં લટકીને ઘસડાતો જોયો. ઘૂમરાતી ધગધગતી ગીરદના વંટોળને વીંધીને પગ ખૂતી જાય તેવી ધરતીમાં દોડવું આસાન ન હતું. કર્નલ હન્ટનો ઊંટ દોડવા માંડ્યો હતો. દોડતા ઘોડા પર છલાંગ મારીને પલાણ કરવા ટેવાયેલા કર્નલ માટે તંગ પકડીને ઊંટને પડખે લટકવું એ અસાધારણ કાર્ય ન હતું. જેસો નહીં, ચંદર ઝાલોટ! કર્નલે એ પડકાર સાંભળ્યો હશે અને મારી માફક તેને પણ અચરજ વર્તાયું હશે. ગમે તેમ અત્યારે અચરજ પામીને ઊભા રહેવાનો કોઈની પાસે સમય ન હતો. કર્નલ સમજતો હતો કે અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવું અગત્યનું હતું. સંઘારી તોડાની સુરંગમાં ભરેલો ખજાનો અને ત્યાં સંગ્રહ કરાયેલા દારૂગોળાનો જથ્થો. પીટરના પાગલપણાને કારણે બધું જમીનદોસ્ત થયું હતું. લખતા જેટલી વાર લાગી તેના કરતાંય જલ્દી એ બનાવ બન્યો હતો. આટલી મોટી ઇમારતના ફાળિયા થઈ જાય, આટલી ઝડપથી તેના ભૂક્કા ઉડે, તે વાત અસામાન્ય હતી. તેથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે તોડાના ચોતરાની પૂર્વ બાજુ પર ખસતી રેતીના અપરંપાર ઢુવા હતા. ધણધણી ઉઠેલી ઇમારતને કારણે જાણે એ ઢુવામાં પણ જીવ આવ્યો હોય તેમે તૂટેલા ચોતરાના પથરાળ અને તોતિંગ પડખા ધીરે ધીરે ધરતીમાં બેસતા ગયા હતા. અને જાણે કોઈ ભયાનક અજગર મહાકાય પ્રાણીને ધીરે ધીરે ગળતો હોય તેમે તૂટેલી ઇમારત ધીમેથી ધરતીના પાલવમાં ખૂંપતી જતી હતી. આ ઓછું હોય તેમ લગભગ મધ્યાહને તપેલા સૂરજના ધજાડતા કિરણો અને દાવાગ્નિની ઝોળ માફક ભપકા લેતી આંધી રેતીના ઢેરને વળ લેતી ઘૂમરીઓમાં ખડકતી આવતી હતી. કર્નલ હન્ટને મેં ડમરીની ભીતરમાં આછો ને આછો થઈને અંતર્ધ્યાન થતો જોયો. તેની પાછળ અનૂપને દોડતો જોયો. હું તેની પાછળ વગર વિચારે દોડતો હતો. ત્યાં જ બીજા કોઈ આદમીને મેં પથ્થરની કમાનો પાસે દોડતો જોયો. અમારા ઊંટ એ તરફ ખડા કરાયેલા હતા. આંધીનો અનુભવ એ મૂંગા જાનવરોને કેવો થતો હશે તે તો રામ જાણે.
પણ પથ્થરની મોટી શિલાઓ પર વળ આપીને બાંધવામાં આવેલા સાંઢિયા મોટે મોટેથી આરોળતા હતા. નાકમાં બાંધેલી ધાવણીઓ જેવી ગિલ્લીઓ અને તેની સાથે બાંધેલી રાશ વારંવાર ખેંચીને કદાચ એ જાનવરો તંગ આવી ગયા હશે. તેમને પોતાને ખૂંટે બંધાઈને મરી જવાનું થશે તેવી ભીતિ પણ થઈ હશે. ચારે બાજુથી ગુમરાતો ચક્રવાત અને થોડાક સોવાર દૂર થતા ધડાકાને કારણે એ સાંઢિયાઓના પણ જીવ તાળવે બંધાયા હશે. ગમે તેમ પણ ત્યાં બંધાયેલા ઊંટિયા છૂટવા માટે ફાંફા મારી રહ્યા હતા. હું એ તરફ દોડ્યો. બંધાયેલા ઊંટ આંધીને કારણે મરી જાય અથવા તો આ તોફાનમાંથી જાન બચાવવા ભાગી છૂટે તો અમારે તો એ વિસ્તારની આસપાસ જ તડપી તડપીને મરવું પડે. એકાદ બે દિવસ કદાચ પાણી વગર જીવી જવાય, પણ ઊંટ વગર ત્યાંથી જવું અશક્ય હતું. એટલે જ કર્નલ હન્ટે પહેલું કામ એક ઊંટ કબજે કરીને ભાગવાનું કર્યું હતું. મને દહેશત હતી કે કદાચ કર્નલે બીજા ઊંટના બંધનો છોડી નાખ્યા હોય અને આંધીને કારણે જો એ ઊંટ ત્યાંથી ભાગે તો કર્નલ છેલ્લી બાજી પણ જીતી જાય. હું ઊંટ પાસે પહોંચ્યો. લગભગ 20 ફૂટ દૂરથી મેં એક આદમીને જોયો. ધૂળના અંતરપટની ભીતરમાં પહેલાં તો મને એ ઓળખાયો નહીં, પણ તેણે પલકારામાં એક ઊંટ છોડ્યો હતો. ઊંટ જેવો છૂટ્યો કે તરત તે અવળી દિશામાં એટલે કે મારા તરફ દોડ્યો હતો. પણ 8-10 ફાળ ભરી હશે અને ઊંટની ડોક તરડાઈ. પેલા આદમીએ તેની રાશ બરાબર તાણી હતી. ઊંટ ખંચકાઈને ગેંગે ગ્રેબ વળ ખાઈને ગોળ ફર્યું. તે વખતે જ મેં એ આદમીને ઓળખ્યો. હજુ તે ઊંટને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યો હતો. એ જેસો હતો. મારી અને એની વચ્ચે માંડ 10 ફૂટનું અંતર રહ્યું હશે. તેણે એકાએક ઊંટના ડોકા પર લગાડેલી ચોકડી પકડી. એ ઊંટની પીઠ પર કાઠડો ન હતો અને બેસલો પણ નહીં. પૂંછડાની ગામત અને તેલ પાયેલા ચામડાના તંગ જોડે બાંધેલી લાકડાની ચોકડી બરાબર કસીને તાણેલી હતી. જેસાએ કૂદીને ચોકડી પકડી હતી અને મોઢામાં રાશ પકડી હતી. તેના ખભે રાઇફલ અને 2 આરડા લબડતા હતા. પલકારામાં ઊંટ મારી નજીક આવ્યું હતું. હું તેને અવરોધીને ઊભો રહ્યો. બ્ર હો બર 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 મેં જોરથી આકોટો કર્યો. હાથ પસાર્યા. ઊંટ ખચકાયો, પણ તેને હું રોકી ન શક્યો. ઉલટાનું જેસાને મદદરૂપ થયું. તેણે ચોકડીના 2 પાંખિયા પરની પોતાની પકડ મજબૂત કરી અને પોતાના બૂટ સોતો પગ તંગને જોડતી ગોળ કડીમાં નાખ્યો. ઊંટને મેં આંતર્યું, પણ તે ઊભું રહ્યું નહીં. સહેજ ફંટાઈને તે દોડ્યું. તે સાથે જ મેં ચોકડીના ફાંટિયામાંથી એક ફાંટિયો પકડ્યો. મારા હાથે ઝાટકો વાગ્યો. જમીનથી પગ અદ્ધર થયા અને હું વીંઝાયો. મારો એક ખભો ઊંટના પડખામાં અથડાયો. મારો જમણો હાથ છૂટો હતો. જોકે મારા શરીરના અંગે અંગમાં ક્યાંક ને ક્યાંક ઈજાઓ થયેલી હતી. એ ઈજાઓને યાદ કરીને થાકવાનો આ સમય ન હતો. પરિસ્થિતિ કંઈક અજબ સર્જાઈ હતી. ઊંટ ભાગતું હતું. તે ભયભીત હતું અને બેફામપણે દોડતું હતું. તેની એક બાજુએ જેસો ચુસ્ત રીતે વળગ્યો હતો અને હવે હું બીજી તરફ ચોંટ્યો હતો. જેસાની પરિસ્થિતિ મારા કરતાં સંગીન હતી, કારણ કે તેણે બંને હાથે લાકડાની ચોકડી પકડી હતી અને ચામડાના જાડા તંગને ચોકડીના ચામડા જોડે જોડતી ગોળ કડીમાં તેણે બૂટની ટોક ખૂતાવી હતી. જ્યારે મેં ડાબે હાથે ચોકડીનું એક પાંખિયું પકડ્યું હતું અને બીજે હાથે તંગનો પટ્ટો. મારા બંને પગ લબડતા હતા અને હું ઝોલા ખાતો હતો. દોડતા ઊંટના પગનો ધક્કો મને વાગે તો મારા ડાબા પડખાની પાંસળીઓનો કચ્ચરો થઈ જાય. મેં મારા બંને પગ ઢીંચણોથી વાળી દીધા. ઊંટ તેજ રફતારે ભાગી રહ્યું હતું. તેને કાબૂમાં લેવા હું તો કશો પ્રયાસ કરી શકું તેમ હતો નહીં. રાશ જેસાએ પકડી હતી, પણ રાશ તેના મોઢામાં હતી અને ઝોલ ખાતી હતી. ધકતી બપોરે આંધીના ભયાનક જોરની વચ્ચે સુસવાટાની માફક સંઘારી ઓલાદના સાંઢે 4 પગે દોડવા માંડ્યું હતું. હું અને જેસો ઊંટના બંને પડખે પખાલની માફક ચોંટેલા હતા. કર્નલ હન્ટે ઊંટને પૂર્વ ઉત્તર તરફ દોડાવ્યું હતું. જ્યારે નસીબ જોગે અમને વેઢારતા ઊંટે આંધીની સામે જ દોડવાનું મુનાસિબ માન્યું હતું. ભયાનક વેગથી એ દક્ષિણ પશ્ચિમ તરફ ભાગતો હતો. ચોકડીના 2 હાથા જેસાએ પકડ્યા હતા અને એક હાથો મેં પકડ્યો હતો. ઢેકા પર મુકાતી ચોકડીના 4 હાથા હોય છે. ચોથો હાથો ખાલી હતો. જમણે હાથે મેં ઊંટના પેટ પર બાંધેલો તંગ પકડ્યો હતો. એ છોડીને ચોકડીનો હાથો પકડવો મુશ્કેલ હતો. જેસો મારા કરતાં વધુ સારી સ્થિતિમાં આવતો જતો હતો. જીવ પર આવીને તે મારો ડાબો હાથ છોડાવવા પ્રયાસ કરશે તેની મને ખાતરી હતી. પણ જ્યાં સુધી એ ચોકડી પર એટલે કે ઊંટની પીઠ પર ચડી ન જાય ત્યાં સુધી હું સલામત હતો. મેં ઉપરા ઉપરી રાઇફલના 2 ધડાકા સાંભળ્યા હતા, પણ એ કોણે કર્યા તેનો અંદાજ મને ન આવ્યો. એક વાત મારા ધ્યાનમાં આવી કે એ ધડાકા અમને નિશાન લઈને કોઈએ કર્યા ન હતા. મારો હાથ ખેંચાઈ ગયો હતો. તેના એક એક સ્નાયુઓ કાંપતા હતા. હું મારા પગ ઊંટના પેટ પર ટેકવવા પ્રયત્ન કરતો હતો. ઊંટ સહેજ પણ અચકાયા વગર દોડે જતો હતો. મને સમજાતું ન હતું
કે સંઘારી તોડાના વિસ્તારમાં અમે જ્યાંથી દાખલ થયા હતા તે ગઢની દિવાલ પાસે પહોંચ્યા કે નહીં. ત્યાં આગળ જઈને તો ચોક્કસ ઊંટ અટકશે, પણ ત્યાં પહોંચીએ તે પહેલાં જો હું પડી ગયો તો જેસો જરૂર છટકી જશે એ નિશ્ચિત હતું. જેસો, કર્નલ હન્ટ કે સાર્જન્ટ બોક્સ અહીંથી છટકી જાય તો ક્યારે ને ક્યારે શરણસિંહનો ખજાનો મેળવ્યા વગર એ રહે નહીં. જોકે હવે એ ખજાનો એકલ દોકલ માણસથી મેળવાય તે શક્ય ન હતું. આ તોડા અને તોડાની નીચેનો ચોરો અને ચોતરાની ભીતરમાંનું ભોંયરું તૂટી ગયું હતું. તેનું એક પડખું તો ઢુવાઓમાં સમાતું જતું હતું અને કેટલાય વર્ષોમાં મેં જોઈ ન હતી તેવી આંધી રેગિસ્તાનના પટ પર ઊભેલી તમામ ચીજને દાટીને ગીરદમાં સમાવી દેવા મથી રહી હતી. એ ખજાનો કદાચ ક્યારે પણ શોધી ન શકાય તેવી રીતે દટાઈ જાય તો પણ નવાઈ નહીં. જેસાએ ઝાટકો માર્યો અને તેણે પોતાનો બીજો પગ ઊંટની પીઠ પર નાખ્યો. તેણે મને જોયો જ હતો પણ એ કંઈ બોલ્યો નહીં. તે પણ મારી માફક હાંફતો જ હતો. ઊંટના આખા શરીર પર ફીણ જામવા માંડેલું એટલે જેસાને પગ જમાવવામાં તકલીફ પડી. પણ તેનો એક પગ બરાબર જીનના પેંગડાની માફક તંગની કેડીમાં ભરાયેલો હતો એટલે જરૂરી સપોર્ટ મળતો હતો. પલકારામાં તેણે ઢીંચણ પણ ઊંટના પૂંછડા આગળ જમાવ્યો અને બીજી સેકન્ડે તે સવાર થયો. સવાર થતાની સાથે જ તેણે મારો હાથ ચોકડીના હાથા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો. બરાબર તે જ વખતે તેના મોઢામાં પકડેલી રાશ છૂટી ગઈ હતી અને ઝોલ ખાઈને મારા ખભે પડી હતી. મારા હાથ પર જેસાએ પગથી દબાણ આપ્યું હતું. મેં ઘડીભર દાંત પીડીને એ દબાણ સહન કરી લીધું. મારા જમણા હાથના અંગૂઠાથી મારા પર ઝૂલતી રાશ મેં તંગ સોથી દબાવી દીધી અને એક ભયાનક ઝાટકો આપીને ચોકડીના હાથા પરથી ડાબો હાથ ખેંચીને મેં જેસાનો પગ પકડ્યો અને બીજા હાથે ઊંટની રાશ. એક ક્ષણ માટે મને થયું કે ઊંટના પગની ઝીંકથી મારું પેટ તૂટી જશે, પણ તેવું ન થયું. રાશ જોરથી ખેંચવાને કારણે ઊંટે ઝાટકાથી ડોક ફેરવી. મેં જેસાનો પગ પકડ્યો હતો, તેને કારણે તેને પણ ઝાટકો વાગ્યો હતો. ખૂબ જ ગતિથી દોડતા ઊંટના નાકમાં તીવ્ર ખેંચ લાગી હતી. પરિણામે લથડ્યું. તેનો આગલો એક પગ ફંટાયો. તે સાથે ધૂળના ઉડતા ઢેર વચ્ચે તેણે ગોઠમડું ખાધું. હું પ્રથમ પટકાયો, પછી ઊંટ પડ્યું અને પછી જેસો પડ્યો. પણ જેસાનો એક પગ ઊંટના તંગની કડીમાં ભરાયેલો હતો. તે વેળાસર નીકળ્યો નહીં. તેના બૂટની ટો અવળી ફરી ગઈ એટલે ઊંટની પાછળ ફંગોળાવાને બદલે તે પડખામાં ફંગોળાયો. જાંઘ સુધીનો તેનો પગ ઊંટની નીચે દબાયો. ઊંટની રાશ મારા હાથમાં હતી. હું પડ્યો પણ મેં રાશ છોડી ન હતી. મેં તો એ તાણી રાખેલી. 300-400 વારની જીવલેણ દોડથી હાફેલું ઊંટ નિસહાય થઈને પડ્યું રહ્યું. હું ઊભો થયો. જેસો પોતાનો પંજો ઊંટના પડખામાંથી કાઢવા પ્રયાસ કરતો હતો. તેની રાઇફલનો પટ્ટો ગળામાં હતો અને રાઇફલ ખભા પરથી પીઠ પર આવી ગઈ હતી. હું કૂદીને તે તરફ આવ્યો. જેસાએ મને વારવા માટે બંને હાથે ખભા પકડ્યા. મેં તેની રાઇફલ આડી લાકડીની માફક પકડી. દોરડાનો વળ ચડાવવા જેમ શાળીનો આંટો ફેરવીએ તેમ રાઇફલને ફેરવી. પરિણામે તેનો પટ્ટો બરાબર જેસાના ગળા પર ફાંસાની જેમ વળ ખાતો ભીસાયો. તેણે મારા ખભા છોડીને પટ્ટામાં બંને હાથના અંગૂઠા ફેરવ્યા જેથી તેનો ટોટો પીસાઈ ન જાય. પણ તે પહેલાં તો મેં તેના 2 આંટા ચડાવી દીધા હતા. ગળામાં ઝાટકા આપીને ઊંટની રાશ મેં ફગાવી અને બંદૂક ખેંચી. તે સાથે જેસો પણ ખેંચાયો. ઊંટમાં પણ કંઈ ચેતન આવ્યું હોય તેમ તેણે પગ વાળ્યા અને બેઠું થયું. ઊંટ ભાગે તે પહેલાં મારામાં હતી એટલી તાકાત ભેગી કરીને મેં જેસાના ખભા પર લાત મારી અને બરાબર લાત સાથે જ મેં બંદૂક પણ ખેંચી. બંદૂકના બટ પરના બક્કલમાંથી પટ્ટો છૂટો થયો અને હું થોડો પાછો ફંગોળાયો. મારા હાથમાંથી બંદૂક છૂટી. બરાબર તે જ વખતે ઊંટ ઊભું થયું. જેસો ખેંચાયો અને ઘડીભર ઊંધે માથે લબડ્યો. તેના વજનથી જ ઊંટના તંગમાં ભરાયેલો તેનો પગ વછૂટ્યો અને તે ગીરદમાં પટકાયો. ઊંટ ભાગ્યો. હું જેસા ઉપર ઝીંકાયો. તે સ્વસ્થ થાય તે પહેલાં જ મેં તેના ખભેથી ઉતરીને કોણીએ આવી ગયેલો કારતૂસનો આરડો ખેંચ્યો. જેસાની આંખમાં ઉડતી ગીરજ છવાઈ. તે કંઈ પણ કરે તે પહેલાં મેં કારતૂસથી ભરેલો આરડો તેના માથા પર ઝીંક્યો. તેના લમણા અને કપાળમાં એક જ લાઇનમાં 3 ફાટો પડી. તે બરાડી ઉઠ્યો. સબૂર ઠાકુર, મને ખડો થવા દે ઠાકુર, તે બરાડ્યો. પણ તેને બેઠો થવા દેવાની ભૂલ મારે કરવી ન હતી. બીજો ફટકો તેના મોં પર માર્યો. તેનું નાક ફાટી ગયું. જડબું તૂટી ગયું. એક આંખ કારતૂસની ખોલી વાગવાથી ફૂટી ગઈ. ઠાકુર, ઠાકુર, મુझे છોડ દે, તે બોલ્યો. કોઈ અત્યંત ઘાતકી પશુની માફક હું તેના પર ખાબક્યો. તેના ચહેરા પર, તેની ગરદન પર, તેના માથામાં, તેની છાતી પર મેં ફટકા પર ફટકા ઝીંકવા માંડ્યા હતા. તે ઘડીભર આળોટતો રહ્યો. ઝીંકાતી રેતીથી હું પણ ગુંગળાતો હતો. કોણ જાણે મેં કેટલા ફટકા માર્યા હશે. લગભગ અડધો કલાક સુધી મેં જેસાના મૃત શરીર પર ફટકા લગાવ્યા હશે.
હાડાની કારતૂસો પણ ચામડાની ખોલીમાંથી ઉડીને ત્યાં વેરાતી હતી. ઉડતી ગિરદમાં જેસાના શરીર પરથી ઉડતા લોહીના છાંટણા મારા આખા શરીર પર ચોંટ્યા હતા.